નમસ્કાર દર્શક મિત્રો, મિરર ઓફ ધ વર્લ્ડ ન્યૂઝમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે। શહેરના વાતાવરણમાં અચાનક પલટો, વાવાઝોડા, ગાજવીજ સાથે કમોસમી વરસાદ, ધૂળની ડમરીઓ વચ્ચે પવનની ગતિ કલાક દીઠ 90 થી 110 પ્રતિ કિલોમીટરે ફૂંકાતા શહેરમાં કેટલાય સ્થળોએ ઝાડ હોર્ડિંગ્સ પડ્યા, વાહન ચાલકો અટકાવાયા। વેસ્ટર્ન ડિસ્ટર્બન્સને કારણે દક્ષિણ પૂર્વમાં સક્રિય થયેલ સાયક્લોનિક સર્ક્યુલેશનને કારણે પ્રી મોન્સૂનની એક્ટિવિટી શરૂ થઈ ગઈ છે, જેને કારણે વડોદરા શહેરમાં સાંજે 6:30 વાગે અચાનક તીવ્ર ગતિએ પવનો સાથે ધૂળની ડમરી ઉડવા લાગી હતી। સાથે જ પવન કલાક દીઠ 90 થી 110 પ્રતિ કિલોમીટર ફૂંકાતા શહેરમાં ઝાડ તથા હોર્ડિંગ્સ પડ્યા હતા। શહેરમાં વાવાઝોડા, ગાજવીજ સાથે કમોસમી વરસાદ ત્રાટક્યો। સાંજે ચાલુ વર્કિંગ દિવસ હોય, સાંજના સુમારે નોકરિયાત વર્ગ અને અન્ય લોકો પોતાના ફરજના સ્થળેથી ઘરે જવા માટે નીકળ્યા હતા। તે દરમિયાન અચાનક તોફાન અને તીવ્ર પવનો ફૂંકાતા ધૂળની ડમરીઓ વંટોળ ઊભો થતા વાહન ચાલકો અટવાયા। ગાજવીજ સાથે કમોસમી વરસાદ ખાબક્યો, વાવાઝોડા સાથે અચાનક વરસાદ ખાબકતા અનેક વિસ્તારોમાં વીજળી ગુલ થઈ ગઈ હતી। શહેરના કેટલાક વિસ્તારોમાં વીજળી ગુલ। શહેરમાં સોમવારે સાંજે 6:30 વાગ્યે અચાનક વાતાવરણમાં બદલાવ આવ્યો, જ્યાં વાવાઝોડા સાથે વરસાદ ખાબકતા અનેક વિસ્તારોમાં વીજળી ગુલ થઈ ગઈ હતી, જેમાં શહેરના પૂર્વ વિસ્તાર, વાઘોડિયા રોડ, આજવા રોડ, ગુરવા, અકોટા, તાંદલજા, હરણી રોડ, ફતેહગંજ, અટલાદરા, મુજમવડા, માંજલપુર સહિતના અનેક વિસ્તારોમાં વીજળી ગુલ થઈ જતા સાંજના સુમારે મહિલાઓને રસોઈ બનાવવામાં મુશ્કેલી પડી હતી। સાથે જ વીજ કંપનીના કર્મચારીઓ દોડતા થયા હતા અને સાથે જ ફાયર બ્રિગેડની ગાડીઓ પણ દોડતી થઈ। શહેરના કારેલીબાગ પોલીસ સ્ટેશન પાસે ઝાડ પડતા પોલીસ જવાનોએ 4નું રેસ્ક્યુ કર્યું। સોમવારે સાંજે અચાનક વાવાઝોડા સાથે વંટોળ, ગાજવીજ સાથે વરસાદ ખાબકતા શહેરના કારેલીબાગ પોલીસ સ્ટેશન નજીક આવેલ ઝાડ પડતા 4 વાહન ચાલકો દબાતા કારેલીબાગ પોલીસ સ્ટેશનના કર્મીઓ તથા અન્ય રાહદારીઓએ 4 લોકોનું રેસ્ક્યુ કરતા વાહનો સહિત 4નો આબાદ બચાવ। વરસાદ વરસતા તોફાની પવનો સાથે પોલીસે 4 લોકોનું રેસ્ક્યુ કર્યું। વડોદરા જિલ્લામાં વરસાદની શક્યતાને પગલે જિલ્લા વહીવટીતંત્ર સતર્ક, તાલુકા તંત્ર વાહનોને તકેદારીના પગલાં લેવા કલેક્ટરને આપી સૂચના।